મેં ઈંઢોણી બનાવી છે, મને ઈંઢોણી બનાવતા હોતા આવડે છે મસ્ત. તો કાગળની બનાવી ને ઉપર લેસ પટ્ટી ચડાવી દીધી એટલે સરસ લાગે. હા જો હવે આપણે હવે થઈ ગયો તૈયાર. હા આથણા નાખી દો. હા આથણા નાખી દો. સરસ જો મસ્ત મુકાઈ ગયા છે. આપણે બનાવ્યું છે આજે અથાણું, સૂકા ગાજરનું અથાણું. કા આ છે મારા પપ્પાની ઘંટી. જો આવી રીતના આવી રીતના જો મારા પપ્પા કામ કરે છે. બેહી ગયો ને. હવે જો આવી રીતના ચાલુ કરશે. આ ચાલુ થઈ ગયું ઓટોમેટિક. તો મનસુરિયમ પાર્ટી કરી નાખી. જો આ બધા ભેગા થયા ને. હા હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે જો મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે વેકેશન છે ને તોય વહેલું ઉઠવું પડે એમ છે હમણાં, કારણ કે કામ જ એટલું છે ને તો શું કરવાનું. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, બ્લાઉઝનું કટિંગ કરવા માંડ્યા, કારણ કે હવે 4 દિવસ આડા છે દિવાળી આડા, થોડું બ્લાઉઝનું કટિંગ એ ફટાફટ કરવું પડશે. તો થોડાક બ્લાઉઝ સીવવાના છે, સીવી નાખ્યું. તો આડું આ કામ મેં લઈ લીધું, ઈંઢોણી બનાવી નાખી. હે આ કોને કોને ખબર પડે આ કેવી? કોઈ ઓળખે ઈંઢોણી? ઓળખી જાય જ ને. જો મારી છોકરી ન ઓળખતી હોય, હું તો હજી ઓળખી દઉં. મેં ઈંઢોણી બનાવી છે, મને ઈંઢોણી બનાવતા હોતા આવડે છે મસ્ત. તો કાગળની બનાવી ને ઉપર લેસ પટ્ટી ચડાવી દીધી એટલે સરસ લાગે. ગરબામાં આપણે કાયમ લાગે, નવરાત્રીમાં ગરબો હોય ને તો ઈંઢોણી મૂકીને આની માથે ગરબો મૂકીને પછી આપણે દીવો કરવા થાય. એમ તો મસ્ત ઈંઢોણી બનાવી નાખી. તો કેજો કેવી બની, એમ સરસ બની કે નહીં? જો મને ઈંઢોણી બનાવતા આવડે, પછી કાઠીની દોરી આપણે જે આવે ને કાઠી કે અત્યારે ખબર પડતી કે ન પડતી, પણ મને તો પડે છે. આપણે શ્રીફળના સાલામાંથી કાઠી બને, મને કાઠી બનાવતા આવડે. ઘણું ખરું આવડે છે. કઈ વસ્તુ અજાણ્યું તો છે નહીં, પાર્લરની ઘણી ખરી વસ્તુ આવડે, બધું આવડે છે. આપણા પૂરતી આપણને આવડે છે. તો સારું બ્લાઉઝનું કટિંગ કરવા મળી. બેન ભારું હુતા છે હજી. હા ઈ તો હુતા છે. જો ને ટાઈટ વાતી લાગે. એટલે ટાઈટ હોય છે છે નહીં, ઘરકામ બધું થઈ ગયું છે. ગોદડા હાટું બાંધે. શિયાળો આવ્યો કે નહીં એટલે અમાર મમ્મી જે આમ આટા મારે છે. તમે ત્યાં શું કરો? હું જો આ બધા રૂમું ધોઈશ કે નહીં, હા તે પાણી જોઉં છું. આપણે કેદી ધોવું એમ કરું વિચાર કરું છું. આપણે હવે કાલ કા આજ હવે આપણે સાંજે ધોવાનું રાખવું છે, કારણ કે મને છે ટોબેકો છે. આપણે કોઈનું ખરાબ થાય એવું કરાય નહીં, કારણ કે દિવાળી મહિનો છે, એને અત્યારે ભી હોય. મારે ભલે 12 વાગે રાતે ધોવું પડે, સાંજે ધોવાનું છે. થોડીક મદદ કરાવવા લાગે ને. હા આજના વિડીયોમાં આવશે ને પંખો મને લૂસી દીધો હતો. હવે આજ થોડી આપણે બારીને હું ધોરો છું ને 2 દી ખમી જાવ છે, ભલે 3 દી ખમવું પડે, કાંઈ વાંધો નહીં. આપણે તો સારું તો આપણે બ્લાઉઝ ને એવું કટિંગ કરી નાખ્યું અને મસ્ત નાસ્તા પાણી કરી લીધા. સવારના નવરા થઈ ગયા છે અને બાચાક બનાવે છે આથણા ને એવું, ગાજરના આથણા બનાવે છે. તમને બતાવું કઈ રીતના બનાવે. પેલા ગાજર પલાળી દીધા હતા, એ કેમ ફૂકવી દીધેલા કહેવાય કે ઘરના ગાજર છે, તો એ અથાણું બનાવે છે. અને બેન ભારો તો ઉઠી જા, ફોન મૂકો હવે. જો ફેનીલે ઉઠી ગઈ, ઠંડી લાગે તો ત્રુજરી આખો. કા એ નાઈ આવ્યો કે ને એટલે ઠંડી લાગે છે ને. અત્યંત નાઈ નાખી છે, મસ્ત કપડા પહેરી લીધા છે અને એ તો ગાજર ફૂકવી દીધા છે. અને શું કરવાનું છે તમારે? આથણું બનાવવાનું છે. અહીં તડકો થોડોક આવે ને અમારે તો અહીં ગાજર ફૂકવી દીધા છે. કેમ બનાવશો? હવે જો થોડાક ફૂકાઈ જાય ને, હા પછી તેલ ગરમ કરીને હવે ભેળવી દેવાનો છે. ઓલો આપણે તૈયાર મસાલો લાવીને છે અહીં જન પડ્યો બતાવવાની. આ મસાલો ભેળવી દેવાનો. થોડોક આપણે જો પોરનો છે ઓલો કેરીનો, હા બધાને ભાવશે તો નાખશું. આમાં જ બનાવી નાખજો એટલે થઈ રહે મસ્ત છે. જો આવડો આપણે તૈયાર આચાર મસાલો લાવ્યા છે, ઈ લાલ મસ્ત બનશે. હારા છે ગાજર એમ? ગાજર બહુ મસ્તી ના છે. એટલે પેલા પલાળી દીધેલા હોય ને? પેલા ઉના પાણી પલાળી દીધા, પછી ખાટા પાણી પલાળ્યા. એમ નહીં, પેલા પલાળી મૂકવા હોય પછી રાખી મૂકવાના એમ રાખી મૂકવાના, પછી આ 12 મહિના કાંઈ ન ખાવાના છે. કાતે સારું. જો આપણે મસ્ત ગાજરનું અથાણું બનાવવાનું છે. તો ગાજરનું અથાણું બાઈએ બનાવવાની તૈયારી કરી નાખી છે. સવારમાં ગરમ પાણીમાં ગાજર પલાળી દીધા હતા. હવે આપણે એનો મસાલો ને એવું બનાવશું, પણ થોડો ફૂકાઈ જાય ને પછી બનાવશે. તો મસાલો બનાવશે ને ત્યારે હું તમને બતાવી કઈ રીતના બનાવે. તો સારું, બેન ફરું તૈયાર કરી દઈ. અને આજે છે છેલ્લો દિવસ, તો એ લોકો જાહે હવે સ્કૂલે, પછી પડી જાય એ લોકોને વેકેશન. તો આપણે જોજે ગાજર પલાળ્યા છે ને, અથાણું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો તેલ આપણે ગરમ કરી નાખ્યું છે. તેલમાં છે મસાલા નાખવાના છે ને, બા ભેળવે છે, તો એ ભેળવી દઈ. અને પછી આપણે ઓલા ગાજર જે ફૂકવા છે નાખવાનું છે. ગાજર એ ફૂકાઈ ગયા છે મસ્ત. જો તેલ ગરમ થઈ ગયું છે. થઈ ગયું? તેલ ગરમ કરી નાખ્યું થઈ ગયું છે. હવે જો આપણે તૈયાર મસાલો લાવ્યા ને, હા એ આમાં ભેળવી દઉં છું. નાખી દો. આ રીતના બધો મસાલો નાખી દેવાનો તેલમાં.
મસાલો છે. અસલ અથાણા જેવો સ્વાદ આવે કા મસ્તીનું થાય. આ ગાજરનો અથાણું તો બહુ મજા આવે. સવારમાં ભાખરીને હારે ખાવી હોય તો આવે. રીતના મિક્સ કરી દેવાનો, મસ્ત લાલ થઈ જાય, એકદમ કલર એ સારો આવશે. આ રીતના તેલમાં મિક્સ કરી દે હે ઓછો ખાય હે ઓછો ખાય. ના ના થઈ રહે, ગાજર આવશે ને એટલે ખાય તો નખે નખ બગડી જાય. હા એટલે જ ને. મસ્તીનું છે. કાંઈ નહીં, હવે ગાજર કઈ ભેળવવાના થોડુંક ગરમ છે તેલ હજી. છે. તો જો તેલ હજી ગરમ છે, આ રીતના મસાલો ભરી દીધો. ગાજર તમને બતાવું આવે એટલે આવું કે તડકો ફૂલ આવે છે, અને એમાં છે શિયાળો એટલે શિયાળાનો તો ગાજર બરાબર ફૂંકાઈ જાય. ગરમ પાણીમાં આપણે બાફી નાખ્યા થોડા ખડક જેવા તેવા, તો ઢાંકી દીધા છે. ફૂંકાઈ ગયા, મસ્ત ફૂંકાઈ ગયા છે હાવ. હવે આ ગાજરને નાખી દેવાનું ભેગા, મસ્ત આમ તો પોસા સરસ થઈ જશે. બતાવો મસ્ત છે, તૂટી તરત જાય છે, મસ્ત અથાણું સારું બનશે. બેળા લાગે છે સારું. આથાણા ભેળો છે ને બા ત્યારે બતાવી તમને કઈ રીતે આથાણા ભેળો, બહુ મસ્ત આથાણું થાય. ખાવું હોય તો આવી જાય તમે બધા પણ. તો જો આપણે મસાલો તો મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે નાખવાના છે અથાણા. આપણે કલાક રહેવા દીધો તો તેલ હાવ ઠરી જશે. હવે અથાણા નાખી દઈએ અંદર, મિક્સ કરી દેવાનું કા. હા જો હવે આપણે હવે થઈ ગયો તૈયાર. હા અથાણા નાખી દો. હા આથાણા નાખી દઉં. સરસ જો મસ્તી ફૂંકાઈ ગયા છે. જો આમ પાણી નીકળવું ન જોવે. જો આ કોરા થઈ ગયા કહેવાય. પાણી નીકળે તો બગડી જાય. હવે આપણે આથણું ભેળવી દઈશું. આ રીતના આથણા ભેળવી દેવાના એટલે મસ્ત થઈ જાય છે. સૂકા ગાજરનું અથાણું. હા હો ઓણના નથી. એ હુકાસ કહેવાય ને. હા કોરના છે. ગયા વર્ષના હોય એટલે હુકાસ કહેવાય. હુકાસ કહેવાય. એટલે હુકા ગાજરનું અથાણું મજા આવશે. ભાખરીને હારે ખાવાની. આમ કેરી તે કરતા હારું. સારું એમ. કેરીનું ખાટું લાગે, ખાટું ન લાગે. ચાલો બધા નાખી દીધા છે. મસ્ત હલાવી નાખવાના. એવું લાગે ને જો ઓછું પડે, આપણે એમ થાય કે મસાલો બહુ નથી બન્યો તો આપણે ઉપરથી એડ કરીએ છીએ. ઓલો પેકેટ હતું ને લાવીને અડધું પેકેટ પાછું નાખી દઈએ ને તો એ હાલે. હા હવે સોતો થઈ જાય. હા એમ હવે થઈ જાય. આપણે નકરા ગાજર જ ખાવાની મજા આવે. હવે કરતા દે ગાજરિયા ખાલી ઘરવડિયા જેવા કરી નાખી ને તો એ બહુ મજા આવે. જો હવે મિક્સ કરી દઈએ આપણે. ચાલો મિક્સ થઈ ગયું. તો આપણે બનાવ્યું છે આજે અથાણું, સૂકા ગાજરનું અથાણું કા. સૂકા ગાજર નાખી. મસ્ત મિક્સ થઈ ગયું. કેટલો મસ્ત કલર આવે, ખાવાનું મન થઈ જાય ને. જે આ ગળ છે ને હજી ગળશે કા. હા ગળ છે હજી. આમ દબાઈ દઈએ એટલે બધા ગળી જાય મસ્ત. જાય ને પછી આખું દી એક દિવસ ઉસીને અસલ થઈ જાય, માપે જ થઈ ગયું મસ્ત. સારું હાલો જો આપણે બાય ગાજરનું અથાણું બનાવી નાખ્યું છે. આપણે સીવા બેવાનું છે બ્લાવો, અડધું બન્યું છે, થોડું બાકી છે તો આપણે મશીને બેસી જાય હવે. અને અથાણું સરસ બની જદાબી નાખ્યું, સરસ મસ્ત તેલ થઈ ગયું. રેડી થઈ ગયું ને. તો જો અત્યંતાની સ્કૂલેથી વહી એવા છે ભણીને આજે પડી જશે એ લોકોને વેકેશન. તો હારો યાજ્ઞિક કે વહી એવો છે. તું કે વેકેશન કરવા આવ્યો? જો યાજ્ઞિક વેકેશન કરવા હા કબૂ કાઢી દો. જો એ લોકો એમ કે છે કબૂતર અમને અહીંયા લઈ ગયો એમ. તો હમણાં કબૂતરના બસા રમાડા જેવા થઈ ગયા ને તો સવારે આપણે લીધા હતા. અત્યારે યાજ્ઞિક આવ્યો છે ને તો અત્યંત એમ કે તમે અત્યારે અમને લઈ ગયો એમ. એ મને બટકા ફરે તો અહીંયા લાય હા મૂકી દે ચો અહીંયા મૂકી દો. લ્યો ચો મસ્ત રમશે હવે બેન. થારું બી બે કબૂતરને કાઢી દઈએ આપણે, રેમા કરશે. તમે કારખાનેથી આવ્યા છે, સામાન લેતા રહ્યો. બધું લઈને ભાઈ એમ ને. હા બધું આ શું લેવા વેકેશન એમ ને. હા વેકેશન ફાઇનલી વેકેશન પડી ગયું અને આપણે જા બેન 2 દિવસથી પડી ગયો. અત્યારે પગાર ને લેવાનો હતો તો પગાર લઈ લઈએ. પગાર આવી ગયો ને. હા છે સારું. જો મમ્મી ને અહીંયા બેડાઈ ગયો તો. હજી એક લાવું કે એક જ હાલશે? નહીં હજી એક લાવો. એક નહીં હાલે. ના ના સારું જો હજી આ કાઢવું છે તો આપણે બેયને મૂકી દઈએ. બેયને આપણે રમાડશે. તો આ તો નાનું છે. જો એ જો બીજું નાનું લાવ્યા. આ નાનું છે. લાવ્યા. એ જો નાનું લાવ્યા. હાલ્યો જો બેયને કબૂતરને રમાડશે. હવે રમાડો તમે. એ સર લઈ લે તો બે કબૂતરને રમાડે છે. આમ બીવું ને આમ રમવું એવું થાય. હારો ફેમિલી, આપણે આવીએ છીએ મારા પપ્પાના કારખાને. કેમ કે ઘણા દિવસથી તમે બધા કોમેન્ટ કરતા ને તમારા પપ્પા શું કામ કરે છે, કેવી રીતના મશીન છે કે કેવી કામગીરી છે અને હું હીરામાં કામ કરે છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ
આ છે મારા પપ્પાની ઘંટી જો આવી રીતના. અને આવી રીતના જો મારા પપ્પા કામ કરે છે. જો આ ઓટોના મશીન છે કા તો આવી રીતના ઓટોના મશીન છે. જો આવી રીતના છે. અને જો આ ઓટોમેટિક આપણે હાલ્યા કરે ધીરા જો હમણાં બધું જો આવી રીતના હાલે ઓટોમેટિક. એને હાથે સાઈલ હતર ફરી જાય. અને જો અહીંયા બધા હીરા ગયા છે. અને જો અહીંયા બધા એટલા બધા ઓટોના જ મશીન છે. જો A to Z. અને ઓલી બાજુ બંધ છે. કેમ છે સારું છે ને? મજા મજા. તો અહીંયા છે આ તળિયાના છે. હું તળિયા મારું નહીં પણ અત્યારે બંધ છે. અને અહીંયા અમારા સુરેશભાઈ. કેમ છે સુરેશભાઈ? સારું ને? બહુ સારા દિવસ પછી મુલાકાત થઈ હે આપણે. આજ નાઇટ ખેંચવાની છે એમ ને? હા બધા બહુ અમારા જૂના અને જાણીતા. કેમ કે હું આ કારખાને ઓલરેડી આજથી 10 વર્ષ પહેલાં ગયો હતો ને ત્યારે અમે બધા એક સાથે કામે બેસતા હતા. મસ્ત આ બધા ઓટોના જ મશીન છે. એટલે તમે શું ઘણા દિવસથી કોમેન્ટ બધા કરતા હતા ને કે તમારા પપ્પા શું કામ કરે શું કરે. જો આવી રીતના આખો દિવસ ઊભું રહેવાનું હોય કે 8 થી 8 વાગે જો આવી રીતના હીરા બેહાડે છે. ભાલો મેળવી લે આવી રીતના એટલે થઈ જાય એકદમ કમ્પ્લેટ. બેસી ગયો ને? હવે જો આવી રીતના ચાલુ કરશે. તો આ ચાલુ થઈ ગયું ઓટોમેટિક. પછી અંગુર ઈસુ થઈ જાય. આ બધામાં ફેલ થઈ ગયા પૂરા. અમારા અત્યંતા બેને આવ્યા છે કા? એને તો મજા આવે એસી હોય તો કા? એસી છે ને ફૂલ એસી ચાલુ હોય એટલે મજા આવે. હા તે સારું. હવે તમને જો વિઝિટ કરાવી દીધી ને હવે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે આ કામ તમને કેવું લાગ્યું અને આ મશીન તમને કેવા લાગ્યા એ કહેજો. ખાસ કરીને કોમેન્ટ કરજો. હવે છે ને એ મંચુરિયમ પાર્ટી કરવાની છે. જો મસ્ત મંચુરિયમ પાર્ટી કરી નાખી. જો આ બધા ભેગા છે ને. હા આજ નાઇટમાં છે ને દિવસ ને નાઇટ આ બધા કર્યું ને. હવે જો મંચુરિયમ જો મસ્ત છે મંચુરિયમ. જો હાલો હવે ખાઈ લઈએ હવે. પૂછો તમે જો એને ભૂખ લાગી સુરેશભાઈને બહુ.